નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રોજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો કે આ કપાસનો પાક છે અને આ કેટલા દિવસનો છે. તો લગભગ આપણે 1 જૂનના દિવસે વાવેતર કર્યું હતું. એટલે છઠ્ઠા મહિનાની પહેલી તારીખે આપણે જે કપાસ કોરવાના આવે એટલે કે કપાસિયા સોંપી અને પાવન ચાલુ કર્યું હતું. એટલે કે આજે મિત્રો ઓગસ્ટ મહિનો બેસી ગયો છે. એટલે છઠ્ઠો અને સાતમો એટલે 60 દિવસનો કપાસ થયો છે. તમે જોઈ શકો છો કે 60 દિવસનો થયો છે અને આમાં ફાલ પણ લાગી ગયા છે. અને આમાં તમે જુઓ કે કોક આવા ઝીંડવા થઈ ગયા છે, 2-5 એવા ઝીંડવા થઈ ગયા છે અને ફાલ પણ સારો એવો બેસી ગયો છે. તો મિત્રો, હવે આ તમે કપા તમે જુઓ કે આની હાઈટ કેટલી, લગભગ 3 થી 3.5 ફૂટની હાઈટ છે. તો મારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો. તો મિત્રો, આજે આપણે આ ટ્રેક્ટર છે તે સૌરાજ 735 જૂનું મોડલ એક છે કે જે આપણે ઊંચું ટ્રેક્ટર નથી અને નીચું છે. તો આ 3 ફૂટ ઉપરનો છે, છતાંય આપણે આ કપાસમાં આપણે ચલાવી રહ્યા છે કે જે આપણે ભાડે નથી હકાવતા, ઘરનું ટ્રેક્ટર છે. એટલે જે એક વખત આપણે છેલ્લી વખત કહેવાય ને કે છેલ્લી વખત આ જે નીચું ટ્રેક્ટર આવે, મોટું ટ્રેક્ટર, એ તે આપણે આમાં હાલશે અને એમાં કેવું નુકસાન થાય છે તો તમે જોઈ શકો છો. તો મિત્રો, જે આવા પાંદડા છે તે બધાએ આપણે હોરી નાખે છે અને નીચે પાડી દે છે. અમુક ફાલ પણ ખેરવી નાખે છે. અને પણ મિત્રો, જો અમુક બહુ મોટો છોડો હોય તો એની ટોય છે ભાંગે, બાકી એટલું બધું નુકસાન નથી થતું. અને આ એકને એક જે આપણે વચ્ચે આવે વચ્ચેનો ગાળો, એ એવી રીતે આમ આખો છોડવો આપણે ઝાપટ કરી નાખે એટલે કે નમાડી દે છે અને પછી તે છોડવો તેની મેળે ઊભો થઈ જાય છે. તો મિત્રો, આ જે ટ્રેક્ટર છે એ આપણે ગમે પરિસ્થિતિ હોય તો પાછું નહીં પાડવાનું, કારણ કે મિત્રો જો પાછું પાડશો એટલે છોડવા ન્યા તરત જેટલા તમે પાછું લેશો એટલા છોડવા ભાંગી નાખશે. એટલે મિત્રો, જે આપણે શેઠે પાડે હોય અથવા તો મોચમમાં આપણે ટ્રેક્ટર વાળતા હોય ત્યાં આપણે કેવી રીતે વાળું કે મોચમમાં આપણે પોગી જવી, એટલે કે શેઠું રાખવાનું ટ્રેક્ટર. હા, મોચમમાં જે આપણે વચ્ચે સા હોય, 2 મોચમમાં વચ્ચે સા હોય ત્યાં અડાડી નહીં દેવાનું, થોડુંક 2 ફૂટ જેવું શેઠું રાખવાનું. ત્યાં આપણે પાદરું હાથી હાથે લઈને વાળી નાખવાનું છે. પછી વાળીને આપણે બીજા શામાં એટલે કે બીજા ખોડામાં મૂકવી, ત્યાં પણ પાછું નથી પાડવાનું, પાદરું આમ વાળીને આગળ લેવાનું છે ટ્રેક્ટર, જેથી કરી આપણે છોડવા ન ભાંગે અને આપણે જે બીજા ભાડા હકાવતા હોય તે આપણે હકાવવું ન પડે અને નાની આંતરખેડ થઈ જાય છે. અને મિત્રો, એક ખાસ ધ્યાન રાખવાનું કે જે આપણે આગળ લઈ લેવી એટલી ગાળી, એટલે કે થોડું જગ્યા આપણે પડી રહી છે તેમાં હાથી નહીં હાલે મોચમમાં.